મને ખૂબ ગમ્યું કે અહીંયા સ્વાગત છે એ ઉત્તરીયથી થયું. આપણી સંસ્કૃતિ છે, મોટાભાગના વક્તાઓ છે એને હાર પહેરાવે કે ઉત્તરીય પહેરાવે તો એ ઉતારીને જાય. અને હું ઉમિયામાને સાથે લઈ અને મારી વાતની શરૂઆત છે એ કરું છું. કારણ કે કોઈ એટલા પ્રેમથી તમને ઉત્તરીય અને એ ઉમિયામાં વાળી ઉત્તરીય પહેરાવે એ કાઢીને વાતની શરૂઆત ન કરી શકાય. કશું સ્થાપીને આપણે વાતની શરૂઆત છે એ કરીએ. કાલે થોડો વરસાદ વેરી થયો છે અને આજે ઘણીવાર વીજળીએ પણ ચમત્કાર દેખાડ્યો. પણ એ બધા વચ્ચે પણ આટલી ભારે સંખ્યામાં આ બધા અત્રે પધાર્યા છો ત્યારે અત્રે બિરાજમાન પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી કરશનભાઈ શેખલિયા, ઉપપ્રમુખ શ્રી જસરાજ દાદા, તમામ ટ્રસ્ટીઓ, મોરબી જિલ્લાના ડીપીઓ સાહેબ પ્રવીણભાઈ અંબારિયા, સુરેન્દ્રનગર જિલ્લાના બીટ નિરીક્ષક શ્રી ભીખાભાઈ રાણવા સાહેબ, મારા મિત્રો, સ્ટેજ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવ, આ સંસ્થાના આયોજકો, આ કાર્યક્રમના આયોજકો, બેઠેલા વાલીઓ, શિક્ષક મિત્રો, મહેમાનો અને જેની ધીરજની કસોટી થઈ રહી છે એવા વાલા વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે આપણે શરૂઆત કરીએ? તો આપણે એક રમત રમીએ. ચાલો બાળકો તૈયાર? રમત રમવું તો કોને ન ગમે? તો પહેલા એક સાવ સાદી રમત બાળકોએ શરૂ કરવાનું છે. જે વિદ્યાર્થી છે એ ફટાફટ પોતાની જગ્યાએ ઊભા થઈ જાય. ચાલો બધા જ વિદ્યાર્થી ફટાફટ. પહેલા કોણ ઊભા થાય છે? વેરી ગુડ, શાબાશ. તમારા માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ પહેલા. કારણ કે આ તમારી માટે જ કાર્યક્રમ છે. ચાલો હવે બેસો. હું હમણાં તમને કામ ચીધું છું. બેસો ટટ્ટા એકદમ. કારણ કે તમે ભારત અકળાઈ ગયા હતા ને, મજા બી ઊભું થવાની. ક્યારનો બિચારાને ઊભું થવું તો થવા નહોતા રહેતા. ચાલો આપણે સરસ મજાનું એક કામ કરીએ. એક રમત રમવી છે. હું કેટલાક છોકરાને ગોતું છું, જેને ઓળખું છું એવા છોકરાઓને હું ગોતું. બેન તું આવી જા, અહીં આવી જા. હા હા સાહેબ મને કેવી રીતે ઓળખે છે? તું આવી જા, આવી જા. હા હા એક જણ અહીંયા આવી આવો, એક જણ અહીંયા આવી આવો. તારું નામ શું છે બેટા? હર્ષ. હર્ષ માટે તાળીઓનો ગડગડાટ. તારું નામ છે? ધર્મી. ધર્મી માટે તાળીઓનો ગડગડાટ. તો એ મારી રાશિ છે ધર્મી, હું ધર્મેન્દ્ર. એટલે મારું કામ કરીશ ને બેટા? તો મહેમાનનું કામ તો કરવું જોઈએ ને? કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સાંભળજો બધા, હું પછી તમને પૂછીશ મેં એને શું કામ કીધું છે તમારે મને કહેવાનું છે. કહેશો ને? ચાલો હું ઠેઠ સાવરકુંડલાથી આવ્યો, ભુજ ગયો, ભુજ મારા 4 કાર્યક્રમ બતાવ્યા, અહીંયા આવ્યો તો હું થાકી ગયો કે ન થાકી ગયો? હા કે ના? તો હર્ષ તારે મારા માટે કંઈક કામ તો કરવું પડે કે ન કરવું પડે? તો જા તું મારા માટે લઈ આવ. ધર્મી તું પણ મારા માટે લઈ આવ. અને આપણે અહીં બે જાય તે આપણે કાર્યક્રમ શરૂ કરીએ. બરાબર? હર્ષ ને ધર્મી જશે, આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ. આપણે પહેલો મુદ્દો છે એ શરૂ કરીએ. હર્ષ અને ધર્મી તમે જાઓ, ભાઈ જાઓ, કામ કરો. મેં કીધું હું થાક્યો છું એટલે મારા માટે તું લેતા આવ અને તું લેતા આવ. ચાલો આપણે આપણું કામ આપણે અહીંયા ધ્યાન. ચાલો આપણે આપણું કામ શરૂ કરીએ. ચાલો અહીંયા ધ્યાન. તમારે કઈ નથી વિચારવાનું કે કાંઈ ચેષ્ટા નથી કરવાની. ચાલો સરસ મજાની એક કવિતા કહો, સાંભળો. કટાર બેસો. कविता सामग्री है। कौन कहता है बंजर हुआ हिंदोस्तां हमारा है? कौन कहता है बंजर हुआ हिंदोस्तां हमारा है? वो तो आज भी सरदार से भरा पड़ा है। वो तो आज भी सरदार पटेल से भरा पड़ा है। फर्क सिर्फ इतना है तुम ढूंढ रहे हो इधर उधर। फर्क सिर्फ इतना है तुम ढूंढ रहे हो इधर उधर, जबकि वो तुम्ही में कहीं दबा हुआ अपना। सरदार पटेल આપણામાં છે પણ આપણે બહાર ગોતીએ છીએ. અરે વાહ, આવી ગયા ધર્મીબેન? આવી ગયો? પાણી લેવો? એ તો પાણી ખુરશી બે લેવા. પેલા તમે હસો છો કેમ? હસો છો કેમ? આમ ઊંચી કરો. હસો છો કેમ? આ લોકો હસે છે કેમ? હસો છો? તમને કારણ છે, મને ખબર છે.
કેમ હસો છો? આને ઊંચી કરો તો કેમ હસો છો? કેમ હસો છો? આ તો જો કેટલો હસે છો બધા. આવા હેલ્ધી છોકરા જોયો. લાપસી ખાજે, કેક નહીં ખાતો. તારું નામ શું છે? તાર હાઈટ વધારે છે. આર્મીમાં જવું છે ને? નથી જવું? શું કરવું? શું બનવું છે? આર્મીમાં જવું છે. તું કેમ હસે છો? આ બે આ પાણી લાવ્યા ને તને મહેમાનને પાણી પાયમાં હસવું કેમ આવ્યું? હસવું કેમ આવ્યું બોલ? આને ઊંચી કરી જવાબ આપો. તમને હસવું આવે છે એનું કારણ મને ખબર છે. આને ઊંચી કરો. યસ પ્લીઝ જવાબ આપો. વાંધો નહીં, આપણે બધા હું તમારી જેવડો જ છું માની લો. બોલો બોલો ફટાફટ બોલો. કેમ તમને હસવું આવ્યું? અચ્છા ચાલો હું બીજો પ્રશ્ન પૂછું. મેં આમને પાણી અને ખુરશી લાવવાનું કહ્યું હતું, હા કે ના? તો એ પાણી ને ખુરશી લાવ્યા એટલે તમે હસો છો? અચ્છા મેં ચાલો આને ઊંચી કરો. મેં એમને લાવવાનું શું કહ્યું હતું? કઈ નહીં, પણ તોય બિચારા લાવ્યા એટલે હાથું તો કહેવાય કે ન કહેવાય? પણ આપણો એ હાસી પાત્ર એટલા માટે બન્યા, એમાં એનો કઈ વાંક નહોતો. મેં એમને કઈ સૂચના જ આપી નહોતી. મેં તો ખાલી એમ કીધું તું લઈ આવો. એક પાણી લાવ્યા, એક પાણીની ખુરશી બે લાવ્યા. તમારો બેનનો ખૂબ ખૂબ આભાર. હવે હું વાત શરૂ કરું છું. તમે બેસી જાઓ. મારે પાણીની જરૂર નહોતી, અહીંયા મૂકી દો. હવે વાત હું નથી કહું. તમે જો સરસ સરસ ત્રણેય બેસી જાઓ. હવે વાત સમજો બરાબર. અત્યાર સુધી હસા ને, હવે ગંભીરતાથી વાત લેજો. એ બેને સાંભળજો. હવે ટટ્ટાર બેસજો. વાલીઓને પણ સૂચના કે વાલીઓ સાંભળજો. આજે તમારે એક કામ કરવાનું છે. આ પ્રોગ્રામ પૂરો થાય પછી એને એ ખબર નહોતી ક્યાં જવાનું છે, તો બિચારા હવે સારું કામ કર્યું તો પણ તમે હસા, હા કે ના? તમે જો જીવનમાં એ જ નક્કી નહીં કરો કે ક્યાં જવું છે, તો પછી જ્યાં જશો અને કંઈક કરશો તો હાંસીને પાત્ર બનશો, હા કે ના? તો પેલું નક્કી કરવું પડશે જીવનમાં ક્યાં જવું છે. જીવનમાં ક્યાં જવું છે નક્કી કરવું પડશે કે નહીં? હા કે ના બોલો જોરથી. એક જ વસ્તુ કરવાની. અમારે આજે જ નક્કી કરવું છે. હું નક્કી કરવું છે સાહેબ મારું લક્ષ્ય. અને મારી બુકના પહેલા પત્તા ઉપર લખવું છે કે મારું લક્ષ્ય શું છે. અહીંથી ધાંગધ્રા બસ સ્ટેન્ડે જાઓ અને બસમાં બેસો, કંડક્ટર આવે અને એમ કે ક્યાં જવું છે, તો તમે દાંત કાઢવાના અને એમ કહેવાનું કે બસ ઉપડવા દે ને પછી નક્કી કરશું. થોડીક બસ જાય પછી નક્કી કરશું. એવું કરો છો ને? એવું કરો છો ને? એવું કરો છો ને? જો બસ ઉપડતી હોય એ પહેલા ટિકિટ લેવી પડતી હોય તો ધોરણ 10 અને 12 ની બસ ઉપડે ને એ પહેલા હું બનવું છે એ નક્કી કરવું પડે, ટિકિટ લઈ લેવી પડે. આપણે તો મા બાપ ને છોકરાઓ બધા શું કરે કે 12માં ટકા આવે પછી જોશું એ હું બને, અને પછી બને નહીં બનાવે, ધરાહાર બનાવે. હવે ધરાહાર બનાવેલા ડોક્ટર, ધરાહાર બનાવેલા એન્જિનિયર, એ પછી બધાને બનાવે. એટલે આપણે સૌથી પહેલું કામ શું નક્કી કરશું બોલો? મેં શું સમજાવ્યું? સૌથી પહેલું શું નક્કી કરવાનું છે? લક્ષ્ય નક્કી કરવાનું છે સાહેબ. કરશો ને? એટલે લક્ષ્ય નક્કી કરવા માટે જેટલું કામ કરવું પડે એટલું કરવા. મંજિલ તો મિલ ही जाएगी भटक कर ही सही. राम क्या गया था? कृष्ण क्या गया था? मंजिल तो मिल ही जाएगी भटक कर ही सही. गुमराह तो वो है जो घर से कभी निकलते ही नहीं. કેટલા ઘરેથી નીકળે જ નહીં. ઓલું હંસનું બચ્ચું નન્હી એની માગે પાણીમાં તરે કે હું પાણીમાં તરતો કે હું, પછી એની માએ શું કર્યું? લે માએ થઈને એ બિચારા બચ્ચાને ધક્કો માર્યો. કેવી માં કહેવાય, હા કે ના? ના લે ધક્કો માર્યો તો પછી તમારા મમ્મી પપ્પાએ કોઈક લાફો મારે તો ખોટું નહીં લગાડતા. એ તમને તરતા શીખવાડે છે. તમારા સાહેબો લાફો મારે તો ખોટું નહીં લગાડતા. યાદ રાખજો, સાહેબો નિશાળોમાં લાફા મારવાનું ઓછું થાય ને તો પોલીસ સ્ટેશનમાં લાફા મારવાનું શરૂ થાય. એટલે નિશાળમાં ક્યારેક મારે તો એમાં કઈ વાંધો નહીં, મેથી પાકે મળવો જોઈએ. જરૂર પૂરતો વધારે પડતી સજા નથી આપવાની, પણ ક્રિયાત્મક સજા આપી શકાય ને. ઝાડવાને પાણી પાવાનું કહી શકાય, એના સ્વાસ્થ્યનું કહી શકાય.
પહેલું કામ કરવાનું છે લક્ષ્ય નક્કી કરવાનું. હા કે ના? આમાંથી કેટલા એવા બાળકો છે સાહેબો કે જેણે લક્ષ્ય નક્કી કરી રાખ્યું છે? હા કે ના? કેટલા લોકોએ લક્ષ્ય નક્કી કર્યું છે? વાહ ભાઈ વાહ. કેટલા લોકોએ લક્ષ્ય નક્કી કર્યું? સાચું બોલજો. લક્ષ્ય કેટલા નક્કી કર્યું છે? પેલા આપણે ઘોડિયાની દોરી કાઢવાનો વારો ન આવે. લક્ષ્ય નક્કી કર્યું છે નક્કી કર્યું. આ 33% અનામત તો આવી ગયું, 50% આવી જશે. આમ હાથ નહીં, જો આમે નહીં. લક્ષ્ય નક્કી કર્યું હોય તો આમ હાથ થાય. જો આટલા લોકોએ લક્ષ્ય નક્કી કર્યું છે તો તમે ભલે વડીલ છો પણ તમારે એના માટે તાળીનો વગડાટ એક વાર તો કરવો પડે. કારણ કે એટલે આ દોરી કાર્યક્રમમાં ઊંચા નથી. ચાલો આપણે હા એમ નહીં હું પૂછીશ લક્ષ્ય નક્કી કર્યું તો હું નક્કી કર્યું પૂછીશ. બરોબર વાત પૂછા. ઘટી નો જવા જોયો. દીકરી આવતી ભાઈઓમાં કેમ ઘટી ગયા? હાથ ઊંચા. તું આવતો આ ચશ્મા વાળાને નાતીલા કહેવાય. ધીરે બોલ. તારે શું બનવું છે? ડોક્ટર. એના માટે તાળીઓનો ગડગડાટ. તારું નામ શું છે બેટા? વૃદ્ધિ. એનું નામ એ કેટલું સરસ છે, વૃદ્ધિ. આવા નામ પાડજો. હવે તો નામ બહુ વિચિત્ર, ડેનિશ ને તુર્કી એવા નામ પાડવા મળ્યા. એવા નામ નહીં પડતા. તારું નામ? અક્ષય. તારે શું બનવું છે? એન્જિનિયર બનવું છે. હવે એક ડોક્ટરને ભવિષ્યના એક ડોક્ટરને એક એન્જિનિયર મારી હારે છે. બહુ સરસ. એમના માટે જો એને જે બોલે ને આમ ફોર્મતાથી, આમ દ્રઢતાથી કે મને આ બનવું છે એ બને છે. ચાલો બધાએ નક્કી કર્યું છે કાંઈ ને કાંઈ. લક્ષ્ય નક્કી કરી નાખ્યું છે. હવે લક્ષ્ય નક્કી કર્યા પછી શું કરવાનું? લક્ષ્ય નક્કી થઈ ગયું. આમને ડોક્ટર બનવું છે, આમને એન્જિનિયર બનવું છે. અક્ષયભાઈને એન્જિનિયર બનવું છે. તો હવે તમે મને વૃદ્ધિબેનને ડોક્ટર બનવું છે. લક્ષ્ય નક્કી. હવે શું કરવાનું? ચાલો લક્ષ્ય નક્કી. માતા પિતાને હું કહું કે લક્ષ્ય નક્કી કર્યા પછી તમારા બાળકોને શું કરાવશો? એક શબ્દ હમણાં બહુ પ્રચલિત થયો છે. લક્ષ્ય નક્કી થઈ ગયું પછી શું કરવાનું? અહીંયા બાબત કોઈ પ્રેઝન્ટેશન શરૂ નથી થયું, નહીં તો હું તમને બતાવત કે લક્ષ્ય નક્કી કર્યા પછી શું કરવાનું. કોણ કહે છે? લક્ષ્ય નક્કી થઈ ગયું, આમને ડોક્ટર બનવું છે, હવે શું કરવાનું કયો? મહેનત. એટલે પછી ઈંટો ઉપાડવાની, વાડીએ તો મહેનત છે ને. તો મહેનત તો બરાબર. શેમાં મહેનત કરવાની? અક્ષયભાઈને શેમાં મહેનત કરવાની? સાંભળો. ચાલો તમે આ ઘરે જઈને નોટ પેનમાં લખજો. એકવાર લક્ષ્ય નક્કી કરી લે ને છોકરાઓ, સાંભળજો વાલીઓ, લક્ષ્ય નક્કી કરી લે એટલે એને રોડ મેપ બનાવવાનો. શું બનાવવાનો? રોડ મેપ. દાખલા તરીકે મારે અહીંથી જેસડા જવું છે. માની લો કે મારે અહીંથી હળવદ જવું છે. તો પહેલા તો હું નક્કી કરવું પડશે મારે મારી રીતે જવું છે, બસમાં નથી જવું. તો હું નક્કી કરવું પડે કયો? હાલ્યા જવાનું ગમે ત્યાં. જો આમ જાય એટલે હળવદ એમ હોય. તો આયોજન કરવું પડે અને નક્કી કરવું પડે કે કયા રસ્તે જવું છે. હા કે ના? ડોક્ટર તો બનવું છે, હળવદ તો જવું છે, પણ રસ્તો તો નક્કી કરવો પડશે ને કે આ રસ્તેથી જવું કે આ રસ્તેથી. એને કહેવાય રોડ મેપ. શું બનાવવાનું? તો આ વાલીઓ બનાવતા શીખવાડજો. રોડ મેપ કઈ રીતે બનાવવાનો? બેસો ચાલો. રોડ મેપ કઈ રીતે બનાવવાનો હું શીખવાડું. રોડ મેપની પહેલી કડી છે વિઝ્યુલાઇઝેશન. તમે તો એટલે શું કહેવાય? પહેલા એક સરસ મજાનું ઉદાહરણ આપો વિઝ્યુલાઇઝેશન, અને પછી તમને વિઝ્યુલાઇઝેશન કરાવો. અચ્છા, વિઝ્યુલાઇઝેશન એટલે શું? હું તમને સમજાવું. આવી રીતે એક છોકરો રોજ બેસે. સાંભળજો મારી વાત. છોકરો રોજ બેસે ખુરશી ઉપર અને આ એક ફોટો રાખ્યો. સાચી વાત છે. એક ફોટો રાખ્યો. ફોટાને વાતો કરે. આમ જો આમ બોલે, હું આવીશ તારી પાસે, હું આવીશ. એક દી હું તારી પાસે આવીશ. અને છોકરાના બાપા મળે એક નાખી કે આમ ગાંડા હું કાઢે છે, આ ફોટાને હું વાતો કરે છે. એના મમ્મીને ખીજાણ કે આણે ચડાવ્યો છે. કાંઈ છોકરાને કહેતી નથી, ઓલો ગાંડા જેવો થઈ ગયો. અને ઓલો છોકરો રોજ બેસીને ફોટાને વાતો કરે. એ અત્યારે ના પડો છો, એની વાત તો પૂરી થવા દો. ફોટાને વાતો કરે અને ઘટના હોવાની સાંભળજો. એની માએ કીધું
કોને? એ છોકરાના પપ્પાને. એને જે કરવું એ કરવા દે, એને જે કરવું એ કરવા દે. બિચારો કેટલી મહેનત કરે છે. અને ઓલે ખોટા વાતો કરવાની શરૂ રાખ્યું. 3 વર્ષની મહેનત, વાંચે, ખોટા વાતો કરે, એમાંથી પ્રેરણા મળે, વિઝ્યુલાઇઝેશન. જો એને એમ લાગતું હતું કે આ ખોટાવાળાને હું એક દી મળીશ, એક દી એવો આવ્યો. એ અહીંયા બેઠો હતો, ખોટાવાળો અહીંયા બેઠો હતો, બેની સામે કોમ્પ્યુટર હતા. અને જે ખોટાવાળો હતો એ હું બોલ્યો, સાંભળજો, વિઝ્યુલાઇઝેશનનો પાવર. તમારે જે બનવું હોય ને સામું તમને દેખાય તો તમે બની શકો. એટલે હું તમને પછી વિઝ્યુલાઇઝેશન હમણાં કરાવું. એ ફોટાવાળો સામે બેઠો હતો, ફોટો જોનાર છોકરો સામે બેઠો હતો, તમારી જેમ ઓડિયન્સ હતી, કોમ્પ્યુટર હતા, અને અહીંથી ભાઈ બોલ્યા, आपको बहुत बहुत अभिनंदन, आप भारत के पहले करोड़पति बनते हैं. અને ફોટો સાંભળજો, હજી નહીં, તાળીઓનો વાર છે. ફોટો વાળો કોણ હતો? ફોટા વાળો હતો અમિતાભ બચ્ચન. શો હતો કોણ બનેગા કરોડપતિ. અને અહીંયા જે ભાઈ બેઠો હતો ઈ નામ ખાસ અગત્યનું, ભારતનો પહેલો કરોડપતિ, જે પછી ક્લાસ 1 બન્યો, હર્ષવર્ધન નવાથે. ગાંડા કાઢતો હતો ને, ગાંડા. બધા કહેતો ગાંડા કાઢે છે, ગાંડો કરોડ રૂપિયા જીતી ગયો. પછી એના બાપા ધોર ન કરી, પછી તેના બાપા પર કરવા ગયા, મારો દીકરો મારો ભગો. જો વિઝ્યુલાઇઝેશનનો પાવર. રોજ બારી પાસે ઉભો રહીને આમ વાત કરે, એટલે ભાઈબંધ કે શું કરીશો? તો કે ચાંદા પાસે જાવ છું. એટલે ભાઈબંધે દાંત કાઢ્યા, ગાંડો. ચાંદો એમ કઈ અંબાય? સાંભળજો બધાના જવાબ. ચાંદો એમ અંબાય? પણ માએ શું કીધું કે બીજા બધા તો ચાંદો આંબાની વાત કરે છે ને, પણ બેટા જ્યારે તું ચાંદા સામે હાથ લંબાય ને ત્યારે ચાંદાને આટલું અંતર તો ઘટી ગયું. એનો મતલબ એમ થયો કે તે ચાંદા તરફ જવાની શરૂઆત કરી દીધી. અને માએ આવું કીધું, દીકરાને જોમ ચડ્યું, અને દીકરો બન્યો નીલ આર્મસ્ટ્રોંગ, જેને ચંદ્ર ઉપર પેરો પગ મૂક્યો. બોલો લ્યો, આ મા દીકરાનો પાવર. એક દીકરો, રાજુલા ગામનો દીકરો, પટેલનો દીકરો, નામ એનું લાલજી. રોજ માં દાડીએ જાય, બિચાર દાડીએ જાય, અને આવે તો છોકરો મેથ્સ ને સાયન્સ ને વાંચતો હોય, વિજ્ઞાન ને. ત્યારે એ જમાનામાં 10મા ધોરણમાં સાયન્સ આવતું, હવે તો 11-12માં થઈ ગયું. 10મા ધોરણમાં એને સાયન્સ રાખ્યું. માં દાડીએથી આવે ને જોવે ને મરક દાંત કાઢે, મારો લાલજી વાંચે છે. ઓલો છોકરો 3 વાગ્યા સુધી વાંચે, માં ફાનસ પેટાવે, અને 3 વાગ્યા સુધી માય જાગે, અને મરક દાંત જ કાઢે, બીજું કાંઈ ન કરે. એક દી છોકરાએ પ્રશ્ન પૂછ્યો, વાલીઓ સાંભળજો, વાલીઓ ખાસ સાંભળજો, મા બાપ શું કરી શકે? અભણ મા બાપ શું કરી શકે? તમે બધા તો ભણેલા છો. લાલજીની માતા રોજ બેસે, છોકરો ખાલી વાંચે, માં બેસે, દાડીએથી આવેલી થાકી હોય તોય બેસે. 3 વાગે માં મરક દાંત કાઢે, મોઢા ઉપર મુરઝાટ ન લાવે, થાક ન દેખાવા દે. એક દી લાલજીએ પૂછ્યું, હેમાં એક વાત પૂછું? દીકરાએ કીધું, એક વાત પૂછું? એટલે માએ કીધું, પૂછ ને બેટા. હેમાં, હું તો ગણિત વાંચતો હો, હું તો વિજ્ઞાન વાંચતો હો, તું તો અભણ છો, તને વિજ્ઞાન ને ગણિતમાં કઈ ખબર ન પડે તો તું કેમ બેઠી રહે છો? અને માએ જે જવાબ આપ્યો ને, હું બોલું, કારણ કે લાલજી મારો મિત્ર હતો, અત્યારે આ દુનિયામાં નથી, પણ હું બોલું છું કે અમારા રૂવાડા ઉભા થાય છે. અભણ માએ હું જવાબ આપ્યો એ સાંભળો. દીકરા દીકરી માટે શું કરી શકીએ? એમાં તું તો ગણિત નથી જાણતી, તું તો વિજ્ઞાન નથી જાણતી, તો આ મરક દાંત કાઢીને હું કામ બેસે છો, હું કામ ઉજાગરા કરે છો? અભણ માએ જવાબ આપ્યો, બેટા ગણિત નથી જાણતી, વિજ્ઞાન નથી જાણતી, પણ જેને 9 મહિના પેટમાં રાખ્યો એ મારા દીકરાને જાણું છું, અને તને વાંચતા જોઉં છું તો મને એમ લાગે છે કે મારો લાલો ડોક્ટર બનશે. અને પટેલ લાલજી છે એ ડોક્ટર બન્યો, અને એનો નાનો ભાઈ શિવો પણ ડોક્ટર બન્યો. ક્યારે? તો કે માનો આત્મવિશ્વાસ જુઓ કે મેં જેને પેટમાં ઉછેર્યો છે, મને એની આંખો ઉપરથી ખબર પડે છે કે મારો લાલો ડોક્ટર બનશે. ખાલી તમે આટલું કહી દો ને દીકરા દીકરીને તો ડોક્ટર બનશે. માવતર તરીકે તમારે આ કામ કરવાનું છે. હવે આપણે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે ને. હું દેખાવું જોઈએ? આખો કરો બંધ. હું દેખાવું જોઈએ? ચાલો આખો કરો બંધ. ડોરેમોન નો દેખાવો જોઈએ. હું કઈ છે દેખાતો ઈ જ દેખાય.
અને એમ કહો કે કાદવમાં નહીં રમતા ને કેળું નહીં ખાતા, તમારા બેટા કાદવમાં પણ એમ કેળું છે એવું નહીં. ચાલો હું કહીશ આ ન દેખાવું જોઈએ તો તમને એ જ દેખાશે, કારણ કે માનવ મન ચંચળ છે. ચાલો તમને જે વસ્તુ પ્રિય હોય એ જુઓ, જે વસ્તુ પ્રિય હોય એ જુઓ, પણ એ પહેલા 4 આંખ તમને જોવે છે એ જુઓ. 4 માંથી જમણી બાજુની 2 આંખ છે ને તમારા મમ્મીની છે એ જુઓ. 4 આંખમાં 2 આંખ તમારા પપ્પાની છે ડાબી બાજુ એ જુઓ. છોકરાઓ તમે તમારા મમ્મી પપ્પાની આંખ વાંચો. દુનિયા આંખ એમ કહેતી છે ને કે આ છોકરો આવો છે તેવો છે, ત્યારે તમારી માની આંખમાં જો તમે હીરો છો. તમારા નાની આંખમાં તમે જેટલા હોશિયાર ને ડાયા છો ને આ વિશ્વમાં એટલા ક્યાંય નથી. એ 2 આંખની વાત જુઓ. તમારા પપ્પા ભલે તમને ક્યારેક ખીજાય છે પણ એનો પ્રેમ તો જુઓ, તમને 2 આંખમાં દેખાય છે બાળકો, હા કે ના? એ 4 આંખ માટે તમારે જીવવાનું છે. આ 4 આંખ માટે તમારે મહેનત કરવાની છે. તમને તમારા મમ્મી વાલા છે તો એની આંખ દેખાવી જોઈએ. તમને તમારા પપ્પા વાલા છે તો એની આંખ દેખાવી જોઈએ. અને આ દુનિયામાં બાપની 2 આંખ કોઈ વાંચી શકતું હોય તો માત્ર ને માત્ર દીકરી વાંચી શકે. દેખાય છે મમ્મી પપ્પાની આંખ? કેટલાકને રડવું આવ્યું કારણ કે મમ્મી પપ્પાની આંખ દેખાય છે, એનો મતલબ એમ થયો. કેટલાકની આંખ ભીની છે એટલે મા બાપની આંખ દેખાય છે. એટલું જ નહીં, કેટલાકને તો મા બાપની આંખમાં રહેલા પોતાના માટેના સપના દેખાય છે. હવે વિચાર કરો, તમારો આજ 12મા ધોરણનું કે 10મા ધોરણનું રિઝલ્ટ છે. છોકરાઓ 10મા અને 12મા તમારું રિઝલ્ટ છે, વિચાર કરો. હજી આગળ વિચાર કરો. તમારે જે બનવું છે એ તમે નક્કી કરી લીધું છે. તમે એ બનીને આવો છો. જો તમે સામેથી આવ્યા, દોડતા દોડતા આવ્યા, તમારા કપડા એ છે, તમારે જે બનવું હતું ને એ જ કપડા પહેરીને તમે આવ્યા, સામેથી દોડતા દોડતા આવો છો અને તમારું સ્વાગત કરવા માટે તમારા મમ્મી પપ્પાનો આખો પાડોશ દોડતો દોડતો આવે છે. જો તો ખરા છોકરા, બાપના હાથમાં પેંડા છે, જો કેટલો રાજી છે. મમ્મી કેટલી રાજી છે છોકરાઓ, જો તો ખરા. એ ગાંડી થઈ ગઈ છે, મારી દીકરી મારો દીકરો જે સપનું ધાર્યું હતું એ બનીને આવે છે. જો તો ખરા, આનાથી વધારે આનંદનો દિવસ બીજો કયો હોય? એની તમારી મમ્મી તો રડે છે જો, કારણ કે કેટલી રાજી થઈ ગઈ. અને માં તો વાતમાં રડે જ બિચારી. દીકરો દીકરી કંઈક બની જાય તો રડે. જો એની આંખમાં આંસુ છે. બાપ ભલે રોતો નથી પણ બાપે ગદગદિત થઈ ગયો છે, કારણ કે તમે જે સપનું ધાર્યું હતું બનીને આવ્યા. અરે ઓલા ભાઈ પણ છે જે એમ કહેતા હતા ને કે તું કાંઈ નો બની હે. આજે તમે એની સામે મરક ખાવ છો. દુનિયાની સૌથી મોટી મજા કઈ છે ખબર? તમને કોઈ કહી દે તું આ નહીં બની, તું આ નહીં બની, તું આ નહીં બની, અને તમે જ્યારે એની સામે એ બનીને જાઓ ને અને પછી કાંઈ ન બોલો ને કાપતી સ્માઈલ કરો ને, એ દુનિયાની સૌથી મોટી મજા છે. અને તમે અત્યારે એ મજા લઈ રહ્યા છો. દેખાય છે હા કે ના? દેખાય છે હા કે ના? દેખાય છે હા કે ના? હવે આ ખોલો જીતો કેવી મજા આવી ગયો, હા કે ના? શું દેખામાં હશે છે એને કેટલી સરસ આંખ ખોલી કરી. જો મરક ખાવી ગઈ. તારા મમ્મી પપ્પા દેખાતા હતા? મમ્મી પપ્પા દેખાતા? તારું નામ શું છે? વાહ, મમ્મી એના મમ્મી પપ્પા દેખાતા. એની માટે તાળીઓનો ગડગડાટ કરો. સરસ. ચાલો, કેટલાક લોકો તેનો રડવા મળ્યા, લાગણીશીલ હોય ને, કારણ કે મમ્મી પપ્પાની આંખ દેખાય એટલે રડવું આવી જાય. કેટલા લોકોને એ દેખાણું જેને એ બનવું હતું. મારા દાખલા તરીકે ડોક્ટર બનવું હોય તો હું જ ડોક્ટરના કપડા પહેરીને સામે આવતો હોય એવું કેટલા દે પણ હાથ ઊંચો કરવામાં બીઓમાં ડરોમાં કેટલા લોકોને એ દેખાણું કે પોતાનું સપનું જે માયનું છે એ જ બનીને સામેથી આવે છે. કેટલાને દેખાણું એમ કોઈ હાથ ઊંચો કરે તો નહીં, પ્રેમથી હાથ ઊંચો કરી દો. કેટલાને દેખાણું? તો તમારા માટે તાળીઓનો ગડગડાટ, કારણ કે તમને વિઝ્યુલાઇઝેશન આવડે છે. શરૂ કરી દો આજથી. આ ક્યારે કરવાનું? અઠવાડિયામાં એક વાર શું કરવાનું? વિઝ્યુલાઇઝેશન. તમે કહો છો તમે તો ઉદાહરણ લીધું, એ બધા એવા ઉદાહરણ છે કે એને ઓળખતા ન હોય. ચાલો આપણે ઓળખતા હોય એના ઉદાહરણ લઈ લેવું છે ને. તમને બધાય નામ આવે છે, હું કહીશ ને આગળ. એક છોકરો ઘણું બધું વિઝ્યુલાઇઝ કરે કે મારે ભારત દેશ માટે કંઈક કરવું છે, ભારત દેશ માટે કરવું છે. એટલે એની માતાએ એવું કીધું કે ભારત માટે તારે કંઈક કરવું છે ને તો બહાદુર બનવું પડશે. એટલે છોકરાના મનમાં ઘૂસી ગયું બહાદુર બનવું પડશે. અને બહાદુરી તો કેવી કે અહીંયા ગુમડું થયું, બાંગ્લાય જેવું. મારી તમે પેપર ફોડી નાખવા દુઃખ કેટલા હોશિયાર.
પેપર નહીં ફોડતા હો ભાઈ. અહીંયા ડોક્ટરે કોઈ પણ જાતનું એનેસ્થેસિયા આપ્યા વગર ત્યારે એવો ઈલાજ હતો કે લોખંડનો ગરમા ગરમ સળિયો અહીંયા કાઢ્યો અને એના મોઢામાંથી ઊંકારો એટલા માટે ન નીકળ્યો. આ તમને ખબર હોવી જોઈએ. હવે પછીની વાત અગત્યની છે મમ્મીઓ. એના મોઢામાંથી ઊંકારો એટલા માટે ન નીકળ્યો કારણ કે એના જમણા ખંભે માં લાડબાઈનો હાથ હતો. હવે નામ બોલી જાઓ. તો આખા દેશને એક કરનાર આપણે ખોટું ટાઇટલ આપીએ છીએ ભારતના બિસ્માર્ક. ભારતના બિસ્માર્ક નો કહેવાય. બિસ્માર્કે શું કર્યું હતું? બિસ્માર્ક જર્મનીમાં કુનામર્કી કરી હતી, લોહી ઉડ્યું હતું. ઉલટાના બિસ્માર્કને તમારે સરદાર વલ્લભભાઈ પટેલ કહેવો હોય તો કહેવાય. આ ભારતના બિસ્માર્ક નહીં, આ તો ભારતના ઘડવૈયા હતા જેણે આખા દેશને એક કર્યો. બિસ્માર્ક કરતા સારું ટાઇટલ આપણે આપીએ ભારતના શિલ્પી. કેટલા રજવાડાઓને ભેગા કર્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર એનું પૂતળું હોવું જોઈએ. એના માટે એકવાર તાળીઓનો ગડગડાટ કરો. નહીં તો આજે ધ્રાંગધ્રામાં ન આવ્યો કે એક દેશમાં આવ્યો. આ એક દેશ હોત, કેટલા 565 દેશ હોત અને મારે ધ્રાંગધ્રા આવવા માટે લાલભાઈ તો મને બોલાવત, પ્રવીણભાઈ તો બોલાવત, અશ્વિનભાઈ તો બોલાવત, પણ મારે વિઝા લેવો પડે. 565 વિઝા કઢાવવા પડે. અહીંથી જુનાગઢ જવું હોય તો વિઝા કઢાવવાનો, અમરેલી જવું હોય વિઝા કઢાવવાનો. તમે વિઝા કઢવીને મરી જાય. આ રશિયાની પરિસ્થિતિ થઈ હતી મિત્રો. ભારતના બિસ્માર્ક હું નહીં કહું કારણ કે બિસ્માર્કે લોહી વહેવડાવ્યું હતું જ્યારે બીપી મેનન અને સરદાર વલ્લભભાઈ પટેલે લોહી નથી વહેવડાવ્યું. આ બહુ મોટી વાત છે. હજી આગળ મારે એક વાત કરવી છે, તમને મજા પડી જાય એવી. મારા મિત્રોને મારા વિશે બધી ખબર છે પણ આ વાત મને ખબર છે ત્યાં સુધી મારા મિત્રોને નથી. એક મારે સરસ મજાની નાનકડી વાર્તા આપી પછી તમને આગળ એક બીજો પ્રયોગ કરાવો છું. કેટલી મહેનત કરવાની એનો પ્રયોગ કરાવો છો, બરાબર? કેટલી મહેનત કરવાની? સાહેબ પરસેવો આવી જાય ત્યાં સુધી મહેનત કરવાની, આ ઊંઘ આવવા મળે ત્યાં સુધી મહેનત કરવાની. કેટલી મહેનત કરવાની? રીલ જોવાની કે નહીં જોવાની? વોટ્સએપ ઉપર ચેટ કરવાની કે નહીં કરવાની? ભાઈબંધને ફોન કરવાનો કે નહીં કરવાનો? એનો જવાબ પછી આપો. પણ એક વાર્તા કહો, ચાલો. વાર્તામાં મજા પડે કે મજા પડે? નાનકડી વાર્તા સાંભળી છે ને? એક છોકરો તોતડો, એક છોકરો તોતડો મૃત્યુ બોલતા ના આવડે. મૃત્યુ બોલવા જાય તો તકલીફ થાય. 3 ખામી એ છોકરાની. 3 ખામી. કેટલી? 3. એક તો તોતડો. તોતડો એટલે ખબર પડે છે ને તમને? રણ અળન એવા ઉચ્ચાર, ડન એવા શુદ્ધ ન થાય. બીજી તકલીફ હકલો. હકલો એટલે હણ બોલવાનું આવે ને લટકી જાય. અને ત્રીજી તકલીફ એની જીભનો જમણો ભાગ જાડો. બોલવામાં કેટલી તકલીફ આવે? 3. એક તોતડો, બીજો હકલો અને ત્રીજો જીભનો જમણો ભાગ જાડો. વાર્તા સ્પર્ધા એની સ્કૂલમાં છે. વાર્તા સ્પર્ધામાં સાહેબ બધાના નામ લખતા હતા. એ છોકરો ઊભો થયો. સાહેબ મારું નામ લખો ને. બધાએ દાંત કાઢ્યા. સાહેબે દાંત કાઢ્યા. સાહેબે નામ લખ્યું નહીં. છોકરો રોવા માંડ્યો. 11 વાગ્યાનો રોતો તો 5 વાગ્યા સુધી રોયો. એના ભાઈબંધને દયા આવી. અમે આ ભાઈબંધને દયા બહુ આવે. ભાઈબંધ પાસે સેક્રેટરી હોય, એકને પેટમાં દુખતું હોય તો એ કહેવા માટે બીજો ભાઈબંધ રાખ્યો. એ બે હારે જ રહે. સાહેબ આને પેટમાં દુખે છે તો તું શું કામ આવ્યો? તો કે હું એનો સેક્રેટરી છું. એના વતી મારે રજૂઆત કરવી પડે ને. ભાઈબંધ તો એના જ કહેવાય ને. એટલે સાંભળો, એનો ભાઈબંધ ગયો. સાંભળજો છોકરા, કાન ખોલીને. એનો ભાઈબંધ ગયો અને કીધું સાહેબ આ રોવે છે, આ રોવે છે. સાહેબે કીધું હું કામ રડે છો બેટા? એટલે એને કીધું સાહેબ મારે વાર્તા સ્પર્ધામાં ભાગ લેવો છે. વાર્તા બોલવાની હતી, લખવાની નહોતી. એટલે સાહેબે પ્રિન્સિપાલને કીધું, એટલે પ્રિન્સિપાલે કીધું એને ભાગ લેવા દો, છેલ્લો વારો રાખજો. તો છોકરાને એ સૂચના આપવામાં આવી કે તું અટકી જા કે થોડું બોલ ને તો વાર્તા પૂરી નહીં કરતો આમ બેસી જશે. છોકરાએ હા પાડી પણ રાજીના રેડ થઈ ગયો. ઘરે જઈને કોઈ વાર્તાની ચોપડી ન લીધી પણ પોતાની વાર્તા પોતે લખી. 3 રાજકુમારી ગેંજી, મેંગી ને ફેંગી એની વાર્તા પોતે લખી. 16મો વારો હતો છે. બહુ મોડું થઈ ગયું હતું. છોકરાનો વારો મોડો આવ્યો. બધા આમે થોડા કંટાળ્યા હતા. છોકરો ઊભો થયો. એમાં નાગની ફેણ એવી વાત આવી. હણો બોલવાનો આવ્યો અને છોકરો અટકી ગયો. આમાં ખાવા મળ્યું. બધા દાંત કાઢવા મળ્યા. સાહેબો દાંત કાઢવા મળ્યા. છોકરાને કઈ દોષ નહોતી. બીજો એ દાંત કાઢવા મળ્યો કે આમાં તો બીજું શું થાય.
બેહી ગયો, ઘરે જઈને એની અભણ માને વાત કરે છે, એક પણ ધોરણ પાસ નહીં, ક્યાંય ભણવા જ ગયેલી નહીં. એને કીધું કે બા ને બા કહેતા ગયા કે બા આજે છે ને સ્કૂલમાં વાર્તા સ્પર્ધા હતી, એમાં મેં ભાગ લીધો, પણ મણ બોલતી વખતે એ છોકરો કે મોટકી ગયો. એટલે માએ કીધું કે પછી બધા શું કર્યું? તો કે બધા હસ્યા. તે શું કર્યું? તો છોકરાએ કીધું હું હસ્યો. એની અભણમાં બે લીટી બોલી અને છોકરાની જિંદગી પલટાઈ. એની અભણમાં બોલી કે બેટા મને એટલી ખબર પડે કે આપણી ઉપર બધા હસે ને એવું ન કરાય, બધા આપણી હારે હસે એવું કરાય. તો કે તો માં મને આમાંથી બહાર કાઢ. તો એની માએ કીધું હું તને બહાર નહીં કાઢી શકું. તો કે મારા પપ્પા તો કે એ બહાર નહીં કાઢી શકે. તો કે મારા સાહેબ તો કે એ બહાર નહીં કાઢી શકે. એને કીધું ભગવાન તો કે ભગવાન એ બહાર નહીં કાઢી શકે. તો કે માં કોણ બહાર કાઢશે? એટલે માએ કીધું તકલીફ કોની છે? તો છોકરાએ કીધું મારી. તો કે તો તું જ તને બહાર કાઢી શકે. અને છોકરાએ કાચ સામું જોઈ અને જીભ સાઈડમાં રાખીને બોલવાની પ્રેક્ટિસ શરૂ કરી. રોયો, કેટલા દિવસ મહેનત કરી, નહોતું થતું. 3 વર્ષે થોડુંક રિઝલ્ટ મળ્યું. ધીરે ધીરે છોકરો બોલતો થયો, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો થયો, રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ પેલવા મળ્યો, રાજ્ય કક્ષાએ પેલવા મળ્યો, પંજાબ પહોંચ્યો, અમૃતસર પહોંચ્યો. આમ ચિઠ્ઠી કાઢવાનું, સીધું અંગ્રેજીમાં બોલવાનું, વિષય એવો कुछ होता है. हिंदीમાં शुरू કર્યું कि सन 1857 में जब झांसी की रानी ने इस देश के लिए अपनी जान गंवाई थी, आज उसी देश के लिए उसी देश का युवा कुछ नहीं करता, तब दिल में कुछ होता है. અને પંજાબમાં બધાએ તાળીઓનો ગડગડાટ કર્યો. અને એ છોકરો છે એ પંજાબમાં છે જીતી આવ્યો વક્તૃત્વ સ્પર્ધામાં. અને મને એમ થયું કે આજે હું આ ધ્રાંગધ્રાના ઉમા સંકુલમાં જાઉં છું તો એ છોકરાને ભેગો લેતો જાવ કે જેથી કરીને તમને પ્રેરણા મળે. મળવું છે તમારી છોકરાને તો મળી લેવો, કારણ કે તમારી સામે ઊભો અત્યારે એ જ છોકરો બોલે છે. તમારી સામે ઊભો આજે ધર્મેન્દ્ર કનાલા એ જ છોકરો બોલે છે કે જેની જીભનો જમણો ભાગ હજી જાડો છે ને હજી એને બોલવા નડે છે. પણ હવે કોઈના બાપની તાકાત છે કે ખબર પડવા દઉં મને મારી જીભ નડે છે? જે વસ્તુ મારી નબળાઈ હતી એને જ મેં મારી શક્તિ બનાવી અને આજે જો બોલવાના જ કાર્યક્રમ કરું છું. આ મારી માએ 2 શબ્દો કીધા હતા કે આપણી ઉપર કોઈ હસે એવું ન કરાય, પણ આપણી સાથે બધા હસે ને એવી જિંદગી જીવાય. તો લ્યો એવી જિંદગી જીવવા મળે. અને ત્યાર પછી ખૂબ મહેનત કરી છે. અહીંયા 3 મિત્રો સાક્ષી છે. અમે બીએડમાં 100 જણા હતા, 100 જણા વિશેષ સ્ટાફ હતો. અને છેલ્લા દિવસે મને એમ થયું કે આ 120 જણાના નામ આવી જાય એવી કવિતા બનાવું. આ બધા નથી યાદ છે કે મેં છેલ્લા દિવસે એવી કવિતા રજૂ કરી હતી, બધાને ખૂબ મજા પડી. ત્યારે એ મારી માના 2 શબ્દો. એટલે ક્યારેક તમારા મમ્મી પપ્પા કહે ને એ તમારે ધ્યાને લેવાનું છે. સાહેબ કેટલી મહેનત કરવી. અમારે થોમસ આલ્વા એડિસન બની જવાનું છે, સરદાર વલ્લભભાઈ પટેલ બની જવાનું છે, મધર ટેરેસા બની જવાનું છે. શું બની જવાનું છે એ કયો? ચાલો હું કહું તમારે શું બની જવાનું, બરાબર ને? હા નાનો પ્રયોગ, બધા જ ઊભા થઈ જાવ. એકબીજાને વાગે નહીં, બધા ઊભા થઈ જાવ. બસ અવાજની ટટાર ઉભા રહી જાવ. હવે તમારે ખાલી એક કામ કરવાનું છે. શું કરવાનું છે? આ જમણો હાથ લેવાનો છે, કોઈને વાગે નહીં રીતે જોજો. હવે સાંભળો થોડું ગળદી છે એટલે તકલીફ તો થશે, પણ આ પ્રયોગ આપણે કરવો છે. હવે એને તાકાત હોય એટલો પાછળ લઈ જવાનું છે. કોઈના મોઢામાં નહીં મારતા. આજો હવે હસો નહીં, ગંભીર વાત છે. ચાલો હવે ત્યાં જુઓ, તમારો હાથ જ્યાં ગયો ત્યાં જુઓ, તો બધાનો હાથ જ્યાં ગયો છે ત્યાં જુઓ. તો છોકરો બધું ચાહતો હોય તો બસ હવે ટપકું કરો ને, અદ્રશ્ય ટપકું. જે હાથ ગયો છે યાદ છે તમને? જગ્યા જોઈ લો તો એંધાણ કહીને એંધાણ યાદ છે? એંધાણ ત્યાં જુઓ, મારી સામું નહીં, ત્યાં જુઓ. એંધાણ ખબર પડે છે? ક્યાં હાથ ગયો એ ખબર પડે છે? હા કે ના? જોઈ લો. જોઈ લીધું? હા કે ના? ચાલો હવે હાથ આ બાજુ કરો. હવે તમને તમારા મમ્મી પપ્પા વાલા છે? આ બધા ભેખારી વાલા છે? ભગવાન વાલા છે? સરદાર વલ્લભભાઈ પટેલ વાલા છે? તો આ વખતે એને
જેટલું બળ ભગવાન આપ્યું છે ને એટલું આમ કરો, પાછું એટલું હો, જેટલું બળ આપ્યું છે હજી જો થાય 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 થાય, હા હજી 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 હજી, આ હારો આટે તો જો હજી 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 સેવ કરો, હા હવે હવે જો તો હવે પાછા સીધા થઈ જાય. હવે પહેલી વાર કરતા બીજી વાર જેને આગું ગયું હોય ની આગળ ઊંચી કરો. અરે મારા વાલા છોકરા, જ્યારે ભગવાને બળ તમને આટલાનું આપ્યું છે તો આટલે હું કામ ભટકી જાવ છો? સાચું કે ખોટું કયો? એટલે સુધી થાતું તો તોય પહેલી વાર એટલે અટકી ગયા જ નહીં. તમારે થોમસ આલ્વા એડિસન નથી બનવાનો, મધર ટેરેસા નથી બનવાનો, પણ ભગવાને તમને જો આટલું બળ આપ્યું હોય ને તો મારા વાલા એટલે નો અટકી જાવ, બસ આટલું કરવાનું છે. થાય કે ન થાય? તો તમારા માટે તાળીઓનો ગડગડા, તમારા માટે તાળીઓનો ગડગડા. બેસો, ચાલો બેસો. બસ આપણને જો હવે સાંભળો, આદર્શ કોને માનવા? અહીંયા વડીલો બેઠા છે, એક વાત કરું, એટલે કદાચ ખબર હશે અને ખબર જ હોય. વાત છે 1920 ની, સાહેબ 11મી ઓગસ્ટ 1920, તમારા સમાજની જ વાત છે. આ સમાજે સુધારાની શરૂઆત ક્યારે કરી? તમે બધાએ તમારા સમાજે મોટા સુધારાની શરૂઆત ક્યારે કરી? 1920 ની સાલ છે, જ્યારે કોઈ સમાજ હજી સુધરવાનો વિચાર પણ નહોતો કરતો. ત્યારે 1920 માં ત્યારે ભારત પાકિસ્તાન એક હતું, કરાચીમાં એક મોટી સભા હતી. અહીંયા ફોટો લેવો તો ફોટો નહીં દેખાડી શકું. રાજાભાઈ અધ્યક્ષ સ્થાને, રાજાભાઈ પ્રમુખ હતા અને પાટીદાર સમાજના કેટલા લોકો સાંભળતો હતા. 1920 માં જ્યારે વાહનની વ્યવસ્થા નહોતી, એટલી બધી ઉર્જા નહોતી, ત્યારે 2200 જણા કરાચીમાં એકત્રિત થયા. 2200 જણા. અને નંદકુંવરબાએ ઉમિયામાનું મંગળાચરણ કર્યું, બધા એટલા રાજી થયા. વિચાર તો કરો, 2200 માંથી 500 બહેનો એ વખતે 1920 માં, અને હું બોલું છું એના 100 વર્ષ પૂરા થઈ ગયા. માથે 3 વર્ષ લટકાના વયા ગયા. 103 વર્ષ પહેલા પાટીદાર સમાજનું સંમેલન ભરાય, એમાં ઉમિયામાનું મંગળાચરણ થાય, 500 બહેનો હોય અને બે બાબત નક્કી થાય. શું નક્કી થાય સાંભળજો. દીકરા દીકરી બેયને ભણાવશું, 1920 માં નક્કી થાય. અને બીજું સૌથી વધારે નક્કી સારી બાબત એ થાય કે 12 વર્ષે દીકરા દીકરીના લગ્ન કરીએ છીએ ને, સાંભળજો, 12 વર્ષે દીકરા દીકરીના લગ્ન કરીએ છીએ ને, એ બંધ કરી દઈએ, દીકરા દીકરીની ઉંમર મોટી થવા દઈએ, અને એ સમાજ આજે આવડા મોટા સંકુલ બનાવી શકે. સમાજ માટે તાળીનો ગડગડાટ કરજો. કારણ કે હમણાં અહીંયા સમૂહ લગ્ન થયા, 36 યુગલ. મને યાદ છે, મેં કોઈ પૂછ્યું નથી, પણ મને ખબર છે કે 36 યુગલ અહીંયા હમણાં પરિણામ. સમાજના ખૂબ મોટા ભામાશા કહેવાય એવા ભરમોરા સાહેબે દાન આપ્યું. અને કેટલું મેનેજમેન્ટ સારું કહેવાય એ તમે કદાચ અહીંયા આમાંથી કેટલાય લોકો તેના સાક્ષી હશે જ. એ જમાનામાં આવું જે થયું કે ભાઈ 12 વર્ષના દીકરા દીકરીને નહીં પરણાવવાના, અને એ બાબત ઉપર કડક નિયમો કર્યા. અને આજે જુઓ સમાજે કેટલી બધી પ્રગતિ કરી કે આજે દરેક દુનિયાના મોટા મોટા દેશમાં એ ખૂબ સારા નામ સાથે પ્રસ્થાપિત થયો. તો આપણા સમાજની આપણે સૌથી પહેલા વેલ્યુ કરીએ. આ બધી સંસ્થાઓ થકી આપણે રૂડા છીએ. હોસ્ટેલ લાઈફ શું કામ હોવી જોઈએ? હોસ્ટેલમાં શું કામ રહેવાનું? મા બાપને મૂકીને હોસ્ટેલમાં શું કામ રહેવાનું? તો સાબરકુંડલાની અંદર લુહાણા સમાજની અમરેલીની સૌથી મોટી હોસ્ટેલ છે. કેટલો ખર્ચો એ હોસ્ટેલ પાછળ કર્યો હતો? 4.5 કરોડ રૂપિયાનો એ જમાનામાં ખર્ચો કર્યો. અત્યારે કેટલી સંખ્યા છે? 0. કેમ? તો કે અત્યારે મા બાપની એ મેન્ટાલિટી થતી જાય છે કે હોસ્ટેલમાં રાખીને છોકરાઓ છોકરીઓને ભણાવાય જ નહીં. સાચું કે ખોટું? ખોટું. કેમ ખોટું? તો આ તમારું ઘડતર કેવી રીતે થાય? હોસ્ટેલ લાઈફમાં જે લોકો નથી રહેતા એનું ઘડતર કેવી રીતે થાય? અહીંયા અમારા ત્રણેય મિત્રો છે, એ ક્યાં અમે બહાર જ રહેતા હતા. અહીંથી અમે પહેલે દિવસે ધ્રોળ ગયા, અમને ખબર નથી અમે ક્યાં રહેશું. બોલો લ્યો, અમે તો ગામમાં રખડવા નીકળ્યા, મકાન મળે તો એવું હોય કે, પણ અમે તો ગયા હતા. હોસ્ટેલ લાઈફ છે એ જીવનનું ઘડતર છે. માનો શોખ નથી માનતા હે? ઘરે છે રીંગણાનું શાક ન ખાય, દૂધીનું શાક ન ખાય, અહીં બધું ખાવા મળ્યા ન ખાવા મળ્યા, અને બધું ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ? હા કે ના?
તો પહેલી વાત કે હોસ્ટેલ લાઈફ વગર ઘડતર થશે નહીં. બીજી વાત, આ સામાજિક સંસ્થાઓ આ તમારા બધા વડવાઓ માટે એકવાર તાળીઓમાં ગડગડાટ કરો કે જેને આટલું સરસ શિક્ષણ આપ્યું. હમણાં 2012માં સમાજ શ્રેષ્ઠીએ ગુજરી ગયા. કોના જેવું બનવું છે તો કેટલાક નામ લઈ. 2012માં કડીના બહુ મોટા તમારા સમાજના ભામાશા કહી શકાય એવા માણેક બાપા 2012માં છે ગુજરી ગયા. માણેક બાપા છે એને છેક સુધી છેલ્લી ઘડી સુધી જીવાને ત્યાં સુધી એને ભણવાનું શરૂ કર્યું. ભણવાનું મતલબ કંઈક નવું કરવાનું શરૂ કર્યું. જીવનના છેલ્લી ઘડી સુધી આપણે આ પ્રકારની મહેનત છે એ કરવી પડશે. 2000 બાબત કહી અને મને અહીંથી જે કંઈ પ્રમાણે સૂચના આપી પ્રમાણે આવ્યો હતું. ચાલો હવે મહેનત શરૂ કરી. બરાબર, હવે શું કરવાનું છે? મારે 2000 બાબત જ કેવી છે. મહેનત તમે શરૂ કરી દીધી. આજે કેટલીક તકલીફો સમાજમાં છે ને એમાંથી તમે બહાર નીકળી જશો. સૌથી પહેલી તકલીફ, અત્યારે સૌથી મોટી તકલીફ આપણે કહીએ ને બધાને આવશે. કેટલી તકલીફ બધાને ખબર. આ બધા નથી ખબર એટલે આને ખબર છે. અત્યારે આપણે બધાને આવશે છોકરા બધા આવડે. અત્યારે સૌથી મોટી તકલીફ કઈ છે યુવાનો? આને ઉતરી કરો. તમને બધાને ખબર છે કે ખોટું નહીં બોલતા, આપણે બધી કરી જ નાખો. ચાલો હા ખબર બોલે છે મારા બેટા પણ હાથ નથી ઊંચો કરતા. અત્યારે સૌથી મોટી ઉપાધિ મા બાપને કઈ છે તમારે? હા ઊંચી કરો, બોલો છો મારા દીકરા દીકરીઓ આને ઊંચી કરો. બધાને આને ઊંચી જોઈ ખબર જ છે. દાંત નહીં કાઢો, હાલો આને ઊંચી કરો. અત્યારે સૌથી મોટી તકલીફ કઈ બાબતની છે? મમ્મી પપ્પાને શું ચિંતા થાય? તમારા હાથમાં કઈ કોઈ મમ્મી પપ્પાને ચિંતા થાય? આપણે આગળ બસ બોલવામાં બધાને બોલો. આને ઊંચી કરો. ભાઈઓ પણ કેમ નથી કરી? કરો હા. જે નહીં કરે એને પૂછીશ. જે નહીં કરે ને એને પૂછીશ. તમારા હાથમાં કઈ વસ્તુ હોય મમ્મી પપ્પા ચિંતા થવા મળે. આને ખબર છે. નાના દીકરા દીકરીને પૂછવું ના કે મોટા ખબર છે. હા આવી જાય. રામ રામ. હેલો નાવા મિલી રામ રામ કરજો. આપણે સમાજમાં એક રીત નવી કરો. લતા મંગેશકરનો જન્મદિવસ હતો. એના બધાએ ચાહકો આવ્યા, કેક આપી. લતા મંગેશકરને કેક આપી, મીણબત્તી આપી, ફૂંક મારી. લતા મંગેશકરને કીધું ફૂંક મારો તમે હવે મીણબત્તી ઠારો. એટલે લતા મંગેશકર તો ખડી પડ્યા. પેલા હોય કે આ મીણબત્તી ઠારી નાખવાની પછી કેક કાપવાની જન્મદિવસ ઉજવવાનો. આપણે તો ભારતીય છીએ. જો સાંભળજો, આપણે કશું કાપીને અને ઠારીને જન્મદિવસ ન ઉજવવાના હોય. આપણે તો કોડિયું કરતાવીને ગણેશ સ્થાપીને જન્મદિવસ ઉજવવાનો હોય. અને એમાં તો સાહેબ ત્રાસ તો ત્યારે થાય કે છોકરા દીકરાનો ફોટો આપણે કેક ઉપર રાખીએ, હેપી બર્થડે કહીને કાપીએ અને મા બાપને પટકું આપે ને બાપ માને પટકું આપે, હેપી બર્થડે ટુ યુ. આનાથી મોટી કઠણાઈ બીજી એકે નથી. નહીં કરતા લાપસીનો ઢગલો કરજો, ઓરમાનો ઢગલો કરજો, મોહન થાળ મૂકજો ને હુકડી મૂકજો. અને જો માવતર તમે જો છોકરાઓને કુરકુરે ને વેફર ખવડાવવાના હોય તો પછી સરદાર વલ્લભભાઈ પટેલની અપેક્ષા નહીં રાખો. ખોરાક સુધારો, આપણો સ્વાદ સુધારો. મગજમાં તમારા બધા કરતા પાવરફુલ છે. ટેકનોલોજીમાં માસ્ટર છે. તમે ભલે મોબાઈલ લીધો હોય એમાં બધું મેળવતા અમને આવડે. અને આ તો એટલા તૈયાર થઈ ગયા કે મા બાપ બધાના ફેસબુક ઉપર આવવા મળ્યા એટલે મારા બેટા ઇન્સ્ટાગ્રામ ઉપર આવી ગયા. બોલો એને કહું પપ્પા અહીંયા આવી ગયા છે, હવે અન્ય જગ્યાએ પધરામણી કરો. અને છેલ્લું તો એવું આવ્યું છે આમાંથી એક કે નહીં, અને મને પણ વાપરતા નહીં આવડતું હોય, ખબર નહીં હોય એનો શું ઉપયોગ છે. સ્નેપચેટ જો આમાંથી કેટલાના મોબાઈલમાં છે, આનું ઊંચી કરો. અને મારા આમ છે ખોટું બોલો તો સ્નેપચેટમાં કેટલાને ખબર પડે છે? ખોટું બોલો તો મારા આમ છે મોતિયા નજરે પડી જાય. સ્નેપચેટ કેટલાને આવડે છે? જો બોલો આ બધાને સ્નેપચેટ ની નથી ખબર. એમાં શું થાય એ નથી ખબર. અને આ બધા લોકો આપણે ટેકનોલોજીના માસ્ટર એકવાર તાળીનો ગડગડાટ. હવે એને મેં નીકળ્યું હવે તેને આપણે પેપર ફોડી નાખ્યું. હું તારા હાથમાં હોય મમ્મી પપ્પાની ચિંતા થાય. ક્યાં જોતો તો સરસ દે. સાંભળો આજે જ મારી આગળ એક દીકરી હાર્વી લાલજીભાઈ છે, એમના નાના ભાઈની દીકરી મારી આગળ આવી અને મોબાઈલમાં મેં એપ નાખી દીધી. એવી એપ વાપરજો. તમને ખબર છે એવી એપ આવે છે, હું અહીંયા આમ કરું ને આમ કરીને અહીંયા આમ કરીને જો સિમ્બોલ છે ને મેં જોયો તો તમારો સિમ્બોલ લોગો, તમારા લોગો માટે તાળીનો ગડગડાટ. સરસ મજાનો લોગો જોયો
કે વાદળી કલરનો લોગો, વાદળી કલર શું બતાવે છે ખબર? સ્કાય ઇઝ ધ લિમિટ. તો તમારી પ્રોગ્રેસ છે આકાશ જેટલી થાય. એમાં સરસ મજાનો પીળો રંગ છે. પીળો રંગ એટલે આ પવિત્રતાનું પ્રતીક. આપણે વરરાજાને હળદર કેમ લગાડીએ છીએ? એમાં એક છોકરો ને છોકરી, પટેલ સમાજના એક છોકરો ને છોકરી વાંચતા હોય ચોપડી. હા કે ના? ઉપર એક પાછી ચોપડી, સાઈડમાં બે પેન અને આમ સિંહાસન જેવો આકાર. તો પેન આપણે ત્યાં વડવા કહેતા એ પછી કહું, પેન અને ચોપડી છે એ વાંચશો તો સિંહાસન મળશે. આપણે વડવા શું કહેતા ખબર? જે ચોપડી વાંચે એ ચોપડી ખાય. સમજાય છે તમને? આ બધા સમજાઈ ગયું. જે ચોપડી વાંચે ને ચોપડી ખાય, બાકી ચોપડા વગરની કોરી ખાય. જે ચોપડી વાંચે ને ચોપડી ખાય. એટલે ચોપડી વાંચો. આવું સરસ તમારો લોગો છે. હું તમને એક બે એપની વાત કરીને મારી વાત પૂરી કરું. તમારા મોબાઈલમાં કઈ એપ હોવી જોઈએ? તો આમ કરીને આમ તમે આમ લોગો ટાઈપ કરો ને, આમ ફોટો બતાવો ને એટલે કહી દે કે આ ઉમા શંકુ ધ્રાંગધ્રાનો લોગો છે. એ એપનું નામ જણાવો. બસ મારે એટલું જાણો. હું એક કરોળિયો છે અહીંથી જાય છે, એનો ફોટો આમ કરીને આમ પાડું એટલે મને કહી દે કે આ કેવો કરોળિયો છે, ક્યાં થાય છે અને કેટલી જાત છે. ચાલો, મારે જાણકારી માટે આ એપ જોઈએ છે. નામ બોલો ફટાફટ. એમ એક હાથ ઊંચો કરીને બોલો. આ એપ જો મોબાઈલમાં હોવી જ જોઈએ બધાના. કઈ એપ છે? યસ બેટા, સ્કેનર. એ સિવાય ગૂગલની એપ છે, ગૂગલ સ્કેનર. હજી કોઈને બોલવું હોય તો ગૂગલ સ્કેનર, પણ નામ બીજું છે. આને ઊંચી કરો. જીનીની ગૂગલ સ્ટ્રગલ આસિસ્ટન્ટ. હજી બીજું નામ. યસ. અરે અહીંયા આવ. જો હારી વસ્તુની નાળિયેર પાણી કેમ મળતું નથી? કુરકુરે આખા ગામમાં મળે છે. આ નાળિયેર પાણી માટે તાળીઓનો ગડગડાટ. એને ગૂગલ ને ખબર છે. શું નામ છે? મીઠ માટે હજી એકવાર તાળીઓનો ગડગડાટ. ગૂગલ લેન્સ છે ને એ જ્ઞાનનો ભંડાર છે. બા શાબાશ બેટા. તમારે કોઈ પણ માહિતી, સરસ બેસજા, કોઈ પણ માહિતી જોતી હોય ગૂગલ લેન્સ આપશે. બીજી વાત, તમને વાંચતા નથી આવડતું અંગ્રેજી, મોબાઈલથી વાંચતા શીખવું છે. ગૂગલ દાવો કરે છે કે 15 દિવસમાં અંગ્રેજી વાંચતા આવડી જશે. એપનું નામ બોલો. એપનું નામ બોલો. હાર્વી ક્યાં ગઈ છે? બેઠી છે હાર્વી. હાર્વી ક્યાં છે? હાર્વી અહીંયા છે. હાર્વી હાજર? હાર્વી બેટા છો? હાર્વી છે? હા કે ના? ગૂગલ એમ કહે છે 15 દિવસમાં અંગ્રેજી વાંચતા આવડી જાય. મેં આજે એપ નાખી દીધી. એ કહે છે તમને એપનું નામ બોલો. નકર હું હાર્વીને પૂછું કે નામ છે? યસ. તને ખબર છે? તાર કેવું છે? હા બોલ. હા, એક એવી એપ છે, પણ આ તો તમને વાંચતા ગુજરાતી આવડી છે. ગુજરાતી આવડતું પણ અંગ્રેજી વાંચતા આવડી જાય. એપનું નામ ખબર છે? આજે એનો ઉપયોગ કર્યો છે. હવે નામ યાદ છે? ભૂલી ગઈ. આવી એપના નામ આપણે યાદ રાખવા પડશે. યાદ છે હવે કે ભૂલી ગઈ? ગૂગલની એપ. આજ મેં તને કઈ એપ નાખી દીધી? એ એપ માટે શું કર્યું? કે ઇંગ્લિશ વાંચતા કેવી રીતે ઇંગ્લિશ વાંચતા શીખવાડતા? તને આવડતું નથી તો શું કરનાર? એક શબ્દ નથી આવડતો તો શું કર? એના પર ટચ કરી. એના પર ટચ કરો તો શું કરે? ત્યાં તે શબ્દ આપણને શીખવાડે. બોલ ને. આપણે એક બોલે તો શું કરવાનું? એ બોલી દીધું પછી પાછળ આપણે બોલવાનું. આપણે બોલીએ તો આપણે શાબાશી આપે. શું આપે? ખૂબ જ સરસ કરે. ગૂગલ પે તમને જો તમારા આવતો તો કે ગૂગલ પે. એ એપનું નામ છે, ક્યાંક લખી દેજો શાબાશ સારું બેટા. એનું નામ છે રીડ અલોંગ. અમેરિકામાં પ્રયોગ થયો. જે ભારતીય ભાષામાં બોલતા નહોતી આવડતી, 15 દિવસમાં એ ભાષા છોકરા બોલતા શીખી ગયા. અંગ્રેજી શીખવાડવા માટે આ પ્રયોગ કરો ને. મોબાઈલ ભણવા માટે સારામાં સારો છે, પણ આપણે એનો ઉપયોગ કેમ કરીએ એ અગત્યનું છે. અને એમાં તો બે નવા મોટા અલ્લાઉદ્દીનના જાદુઈ ચીરા ગયા. છેલ્લી બે વાત કરીને આપણે પછી પૂરું કરીએ, બરાબર? છેલ્લી બે વાત કરીને પૂરું કરું કે સમય છે મને કહેજો. બે વાત કરીને આપણે પૂરું કરીએ. મજા આવે છે કે કંટાળો આવે છે? યારના બેઠા ખોટું હું બોલું. મજા આવે છે? કેટલા મજા આવે છે? આમ ઉતરી વાત કેવી ગરમી તમને હેની મજા આવે છે? હાલો. એપનું નામ છે રીડ અલોંગ. રીડ અલોંગ. મારી હારે હારે વાંચો. અંગ્રેજી ન આવડતું હોય તો વેકેશનમાં
એપ ડાઉનલોડ કરી અને એનો પૂરેપૂરો ઉપયોગ કરજો. એમાં બે મોટા જાદુગર આવ્યા, મોટા જાદુગર આવ્યા. જે કેવો એ કરી દે, બોલો લ્યો, જે કે મારે આવું પેઇન્ટિંગ બનાવું તો મારા બેટા કે આમ દોર, મારે વગેરે કે કહું કે મારે ઢોસા બનાવવા તો રેસીપી આપી દે. હું એમ કહું હમણાં તો મેં પ્રયોગ કર્યો, 9મા ધોરણનો અંગ્રેજીનો પાઠ લીધો, મેં કીધું આમાંથી મને 50 ગ્રાફ કરી તું કાઢ દે. 50 ગ્રાફ કરી કાઢી દીધા તરત. હવે મારા છોકરાને ભણાવવા છે, મસ્ત રીતે કેમ ભણાવું તો ટ્રીક આપી દીધી. આવો એક જાદુગર છે, ઈ જે નામ બોલશે ને એના માટે ચાલો હું ઊભા થઈને તાળીનો ગડગડાટ કરી. બે મોટા જાદુગર આવ્યા છે, એનો ઉપયોગ કરશે ને એટલે આ પેઢી બહુ જોરદાર શક્તિશાળી બનશે. પણ એનો યોગ્ય ઉપયોગ કરતા આવડતું હશે. તમે જો નિબંધ લખી દે તો મિત્રો નિબંધ લખી દે, પછી તમારે એમાંથી પાકો કરી નાખવાનો. બધાયનો નિબંધ એક કોને બધાય પાછો અલગ અલગ લખી દે. આ કે છે ને મને મા પર નિબંધ લખી દે તો જુદો, પછી આ પાછી એમ લખશે કે મા પર લખી દે તોય જુદો. બધાયનો નિબંધ જુદો જુદો. તમે માની ન શકો એટલી તાકાત વાળો આ જાદુગર. બેના નામ જોઈશ અને જે અહીંયા આવીને બોલશે એના માટે હું બધાય આ જેટલા બેઠા છે ઊભા થઈને તાળીનો ગડગડાટ કરાવી. ચાલો, બે જાદુગર જે હોવા જોઈએ શીખવા જ પડશે. અને આમાંથી 90% એમાં કારકિર્દી બનાવશે. જોજો, આમાંથી 90% એમાં કારકિર્દી બનાવશે. હું ઓપરેશન કરવા મગજનું જાઉં ને એટલે મારો હાથ હલે અને નસ થોડી આધી પાછી થાય, પણ આ છે એ આમ ન્યુરોટિક્સ નામનો એક ખાલી જગ્યા છે, એ ઓપરેશન કરે ને માણસ નથી હો, એ ઓપરેશન કરે એટલે પરફેક્ટ થાય. હું દરિયામાં તેલ ઢોળાવું છે, માછલીને મરતા નહીં રોકી શકું, એ રોકી શકે. અરે ત્યાં સુધી કે હું બહાર ઊભો ને કહું ને કે ગુવારનું શાક બનાવી નાખ એટલે એ બનાવી નાખે. એ મારી વાઈફ નથી, એ તો માણસ જ નથી, અને તોય ગુવારનું શાક બનાવી નાખે, કારણ કે એની અંદર રેસીપી ફિટ થયેલી. મંદબુદ્ધિના બાળકોને ભણાવવા હોય તો શિક્ષક નથી ભણાવી શકતા, પણ એક ડીલો કોઈ છે, DILO, એ ભણાવે છે. એ કોણ છે? બે નામ જોઈએ છે મારે કે જે જાદુ છે ને તમે બધા એમાં કારકિર્દી બનાવવાના. ચાલો, કોણ બોલશે? બે નામ હોય ને તાળીઓનો ગડગડાટ તમારા માટે. આમાંથી 90% ને કામ લાગવાનું છે, 90%. અને આ બધાને કામ લાગવાનું. બે નામ, યસ પ્લીઝ. એક તો YouTube ને Google, એને કીધું ચાલો ફેરફાર કરવો છે કોઈને, એમાં આગળ આવી ગયું ભાઈ. ચાલો, એક નામ સાચું અહીંયા આપી દો. YouTube અને AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાચું કરવું. હજી એક જોઈશ AI સિવાય જેની અંદર તમે વાતો કરી શકો. બસ બસ, ચાલો, આવડતું હોય તો આગળ છે. રોબોટ, યસ. એલેક્સા કરતા આપણે એલેક્સા જૂનું થઈ ગયું. આની સાથે સરસ મજાની તમે શું કરી શકો, આમ વાતો તમે શું કહો, મને બોલતા ન આવડે. વાહ, જો તો હવે એમાંથી બોલો, હવે આવડશે. હવે જો છોકરાઓને ખબર છે હે ગૂગલ આસિસ્ટન્ટ કરતા આવે. યસ. મોબાઈલ હાથું, પણ મોબાઈલની અંદર શું આવે? જો બોલો, આપણે ખબર હોવી જોઈએ આ બે વસ્તુ. તો એક બેન બોલી ગયા AI, અને એક બોલો પછી આપણે આપણો કાર્યક્રમ પૂરો કરવો. ચાલો, એક બોલી જાઓ, અહીંથી પણ છૂટ. ચાલો આવે તો છોકરાઓને આપણે બે વસ્તુ તો શીખવાડવી પડશે સાહેબ, એમાં કારકિર્દી બનાવવાની છે. બોલી જાઓ, ચાલો. એ તમારા બાળકોને તમારે શીખવાડવું પડશે ભાઈ, એટલે તમારે પહેલા શીખવું પડશે. આ બેન બોલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક. બીજું બોલો. બેનોને આવડતું હોય તો છૂટ છે, ભાઈઓને આવડતું હોય તો છૂટ છે. કોઈને પણ છૂટ છે બોલવું હોય. કોઈ પણ બોલી છે. એક આવી ગયું છે, એક નામ ઘટે. અહીંયા આવી જાય. અને આ બે દીકરીઓ માટે આપણે બધા વિદ્યાર્થીઓ ઉભા થઈને તાળીઓનો ગડગડાટ કરીએ. ચાલો, એ આવે ChatGPT, જોરદાર તાળીઓનો ગડગડાટ. હજી હાથી નહીં ભાઈ, જોરદાર. બેસો, ચાલો. ChatGPT નહીં, સાચું છે. અને આમાં તમે ક્લિક કરીને એમ કહેશો ને જવાબ આપો, અને તમે એમ કહેશો ને
કે મારે આજ મારા દીકરાને અંગ્રેજીનો 6ઠ્ઠો પાઠ ભણાવવો છે તો કેમ ભણાવવો એ કહી દે. આજે અત્યારે એમ કહું કે મારે નરેન્દ્ર મોદીને શુભેચ્છા જન્મદિવસની શુભેચ્છા પાઠવતો પત્ર મોકલ. એટલું બોલવું એટલે પત્ર લખી. પત્ર લખીને આપે, ખાલી મારે વોટ્સએપમાં સેન્ડ જ કરવાનો રહે. તાળીનો ગોળાટ એના માટે કરવાનો. આ આપણે શીખવું પડશે ભાઈ, શીખવું પડશે ને. આમાંથી બધાની કારકિર્દી એઆઈમાં બનવાની છે. બે બાબત કહીને આપણી વાત પૂરી કરીએ, બરાબર છે ને? ઘણો સમય થયો. તમે જ બોલો, તમારે જેમ અનુકૂળતા હોય. તો તમે મહેમાન કોઈ જેટલું આપ્યું હોય તો તમારે ઘણો સમય કેવો છે? હજી થોડો વાર છે. બે વાત કરી દો. અચ્છા ચાલો બે વાત કરું. તમે નક્કી કરી લીધું બધું. ચાલો હવે થોડી વાર ટકા કરીશું. આપણે બે જ વાત સાંભળવાની છે. મજા આવે છે? એક વાર નક્કી કરી લીધું ને પછી શું કરવાનું? મહેનત કરવાનું નક્કી કરી લીધું, ગોલ નક્કી કરી લીધો, રોડ મેપ બનાવી લીધો, મા બાપ હારે આયલા. હવે શું કરવાનું સાંભળજો. એક દેડકો અહીંયા બરાબર ધ્યાન. એક દેડકો પર્વત ચડવા માંડ્યો. એટલે એના 4-5 ભાઈબંધ આવ્યા. એટલે એ ક્યાં જાશો? ઓલા કીધું પર્વત ચડું છું. એટલે બધાએ કીધું કે પર્વત નો ચડાય, આપણે દેડકા પર્વત નો ચડી શકીએ. ઓલો તો ચડવા માંડ્યો. બરાબર? બધાએ બોલે પણ એ કઈક એનો જુદો જ જવાબ આપે, જુદો જ જવાબ આપે. મમ્મી આવી, એની મમ્મી આવી, દેડકાની મમ્મી. બેટા, આપણી દેડકા પ્રજાતિમાં કોઈ ઉપર નથી ચડ્યું, પછી તારા પપ્પા ખીજા હે, મારે એની આ બાજુ બેટા ઉતરી જા દેડકા. ઉતર્યો. પછી એના પપ્પા આવ્યા, હવે ઉતર. એના શિક્ષક આવ્યા, લેશે બાકી છે પર્વત ચડવા. નો ઉતર્યો. અને પછી ઉપર ચડી ગયો, હા ટોચ ઉપર. અને બધા દેડકા ડ્રામ કરવા મળ્યા. આવું અમારી પ્રજાતિનો એક દેડકો કેમ ઉપર ચડ્યો? બોલાવો ડોક્ટરને, મગજમાં કંઈક તકલીફ થઈ ગઈ લાગે. ડોક્ટર આવ્યા તપાસો, આમ કરીને તપાસો. રિપોર્ટ શું આવ્યો ખબર? દેડકો બેરો. હસવું આવ્યું ને? એક વાર નક્કી કરી લો, સાંભળજો. એક વાર નક્કી કરી લો કે ટીચર બનવું છે, એક વાર નક્કી કરી લો એન્જિનિયર બનવું છે, પછી સામે મોબાઈલ આવે તોય નહીં, કોઈ પણ વ્યક્તિ આવે તોય નહીં, આડું ગમે આવે, એક વાર મેં કમિટમેન્ટ કરી લી, फिर मैं अपने आप की नहीं सुनता. પૂરું બસ બનીને રહેવાનું. નક્કી કરી લો, તૈયાર થઈ જાઓ. આ દુનિયા કે છે તું નહીં બની શકે, તું નહીં બની શકે, તું નહીં બની શકે. સાહેબે તો કહી દીધું, યોર ટોમ ઇઝ ડોંકી. માં તારો ટોમ ગધેડો છે, આવું કહી દીધું સાહેબે. માં એને લઈ ગઈ ઘરે, રોવા માંડી, પગ ભરી ગઈ. ઓલા ટોમે કીધું કે હેમાં મારા સાહેબે શું કીધું? તો એ તને પછી કહીશું. અને રોતા રોતા માં બોલી કે one day the world will see that my Tom is not donkey. માએ ભણાવવાનું શરૂ કર્યું. ઘરે સાહેબે ના પાડી, આ ગધેડો છે, બધા પ્રશ્નો પૂછે. માએ ભણાવવાનું શરૂ કર્યું. શું થયું ખબર? દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન, જેણે એની માએ ભણાવ્યો, મોટો કર્યો અને દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક બન્યો. અને તેથી એની માએ સ્પીચ આપવાનું કીધું અને એની માં રોતા રોતા બોલી હતી કે માય ટોમ ઇઝ નોટ ડોંકી. મારો ટોમ ગધેડો નથી, મારો ટોમ આ છે. અને થોમસ આલ્વા એડિસન જગતની સૌથી વધુ શોધ કરી. કઈ શોધ કરી કોઈ ખબર છે? થોમસ આલ્વા એડિસન. આ તમે બધા લેમ્પ વાપરો છો એની શોધ એને કરી. બોલો ક્યારે? દુનિયા એમ કહેતી હતી, પણ દુનિયા કે એમ નહીં. તમારા મનમાં હોય કે હું બનીશ તો બનજો. એક વાર મા બાપને વિનંતી કરું છું, દીકરા દીકરીની સરખામણી કોઈ યારે નહીં કરતા. તું આના જેવો નથી, તું આના જેવો નથી. શિક્ષકો પણ નહીં કરતા. સરખામણી સૌથી વધારે ઉપાધિ વાળી છે. અને મા બાપની અપેક્ષા છે કે દીકરાઓ પર નહીં લાગો. હું આઈએસ નો થઈ ગયો એટલે મારી દીકરીને આઈએસ બનવાનું, એમ આપણે એવું કરીએ છીએ. એક દીકરીને સાવરકુંડલાની ઘટના 99 માર્ક આવ્યા, રોતી હતી. મા બાપે રોતા હતા, દીકરી રોતી હતી. હિડકા ભરે 99 માર્ક વાળા. મેં કીધું થયું હું? તો કે 99 માર્ક આવ્યા. હું તો પછી આશ્ચર્યમાં પડી ગયો કે 99 વાળા કેમ રોવે છે? બીજી કઈ કે સાહેબ મારો 1 માર્ક કપાઈ ગયો. અરે મેં કીધું 99 આવ્યા છે, આ તું જરાક દયા કર, એટલામાં અમારા ગરીબના 3 દીકરા પાસ થઈ જાય, 33
એ બધી લઈ રાખો. દીકરા દીકરીને જે બનવું હોય બનવા દો. અને દીકરા દીકરીઓને ખાસ સૂચના આપું છું, બીજું બધુંય કરજો પણ તમારા મા બાપની હારે રહેજો. સંયુક્ત કુટુંબમાં માનજો, વિભક્ત કુટુંબમાં નહીં માનતા. એકવાર દાદા દાદીની વાર્તા વહી ગઈ, એકવાર દાદા દાદીના સંસ્કાર વહી ગયા. એક દાદો જે દીકરાને આમ આંગળી પકડીને હાલે છે ને, એ આંગળી પકડીને દાદો નથી હાલતો, એ ઘડતર કરે છે. એ દાદા દાદીને હાથવજો, મા બાપને હાથવજો. ડોક્ટર બનો તો બહુ સારી વાત, એન્જિનિયર બનો તો બહુ સારી વાત, પણ સંયુક્ત કુટુંબમાં રહ્યો ને એના માટે તાળીનો બલિદાન છે. ખાવો જોઈએ. આજે પટેલ સમાજના એવા પરિવાર છે સાહેબ, બાબરામાં એક સરસ પ્રોગ્રામ થયો કે જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો સન્માન કરો. અને મને આનંદ છે કે પહેલા નંબરે બાબરામાં એક સમાજ એવો પટેલ સમાજ કે 78 જણા ભેગા રહેતા. 78 જણા. ઈ બાઈકને સલામ કે આખો દી રોટલા ઘેડા કરે તો એના મોઢા ઉપર ક્યાંય એમ નો થાય કે 78 જણાનું ખાવાનું બનાવું છું. એકવાર તમારી માવડી માટે તાળીનો બલિદાન કરો. બપોરે તમે ખાઈને ઊભા થઈ જાઓ છો ત્યારે રસોડામાં જોવા નથી ગયા કે પછી માવડીએ શું ખાધું. આ સંયુક્ત કુટુંબની તાકાત ખબર ન પડે છોકરા કેમ મોટા થઈ જાય. આમાં માનજો, તમારી સામે તમારા આદર્શ મૂકજો. આદર્શમાં કોણ હોવું જોઈએ? તો સ્વામી વિવેકાનંદ હોવા જોઈએ, સરદાર વલ્લભભાઈ પટેલ હોવા જોઈએ, ફિલ્મ સ્ટાર નહીં. એટલે સરખામણી કોઈ યારે નહીં કરતા. બે ઉદાહરણ આપી અને વાત પૂરી કરીએ. નંબર 1, એક બાપા એના દીકરાની સરખામણી વધારે કરે કે તું રાહુલ જેવો કેમ નથી થતો, તું રાહુલ જેવો કેમ નથી થતો, તું રાહુલ જેવો કેમ નથી થતો. એનો છોકરો વિચાર કરે કે હું મારો રાહુલ જેવો કેમ ન છું, તો એ તો નોટ થાય ને. ધર્મેન્દ્ર કન્નાલાજી હોય. પછી એક દી એના બાપા ગાડી લઈને આવ્યા, જૂના જમાનાની કિયા ગાડી. અને બાપની કોકે ડ્રાઈવ ઉપર ગયા, છોકરા નોકો મળ્યો, બાજુમાંથી ઓડી નીકળી. ઓડી તો ફરરો કરતી હોય ગઈ. કિયા ધીરે ધીરે હાલે એટલે છોકરાનું બાપા હગાડો ને આગળ થઈ જાવ. રેસ પપ્પા રેસ. પપ્પાએ મને ભગાડી પણ ઓડીને ન આંબી ગયા. એટલે પપ્પા ભગાડો ને પપ્પાનો મગજ ગયો કે આ ફિયાટ છે, એ ઓડી છે. પછી ઓલા છોકરા દાંત કાઢતા કીધું કે પપ્પા તો માણસોમાં એવું ન હોય કે કોક કરતા જુદું, કોક ફિયાટ હોય, કોક ઓડી હોય, બધા પોતપોતાના ગુણ હોય. તો હવે મને કહેતા રાહુલ જેવો નહીં થાય. બરાબર, રાહુલ જેવો કેમ નથી થતો હવે નહીં પૂછતા. બધાએ અલગ અલગ છોકરાને મોડેલ બનાવ્યા છે. દરેકમાં અલગ અલગ શક્તિ છે, એને એની રીતે વિકસવા દેજો. કૌશલ્ય શીખવાડો આ બધા. એટલે આ તમારા માટે તાળીનો બલિદાન. અને હાવ છેલ્લી વાત, આ બધું માંડ્યું બરાબર, પણ એનો રસ્તો આમ ન હોય. ઘણા રસ્તો આમ હોય, આમ એવું કરવાનું. શું કરવાનું? આમ જો દીકરી ગઈ આમ અહીંથી નીકળવાનું કેવા એક સાઈડ બહુ ભીણા, છેલ્લું ઉદાહરણ પાકું મારા છેલ્લું ઉદાહરણ. એક સાઈડ બહુ ભીણા પણ આવી વાતો માંડ્યા કરે મોટિવેશનની, ચોપડા માંડ્યા કરે. જીવનમાં કઈ ઉતારે ને તો શું કામનું કયો? જીવનમાં ઉતારવું પડે ને ઉતારવું પડે. સાહેબે ચોપડા બહુ ભીણા, પછી બોલે આમ પાવર ન હોય. સાહેબ એક ગામમાં ચૂંટણી કરવા ગયા. તો ગામના લોકો વિચાર આવ્યા કે સાહેબ અહીંયા તો ખાડા ખડિયા છે, એક કામ કરો ઘોડો લઈને જાઓ. કાં તો સાહેબ બોલ્યા, ઓહો અશ્વ? કહો ને અશ્વ, ઘોડો નહીં બોલો. મેં અશ્વ વિશે 50 પુસ્તકો વાંચ્યા છે. મને ખબર છે કે રાણા પ્રતાપના અશ્વનું નામ ચેતક હતું અને સિકંદરના અશ્વનું નામ હરક્યુલસ હતું. મને ખબર છે કે અશ્વ ઉપર આમ કરીને આમ પલાળવાનું હોય, ટેકડામાં પગ રાખવાનો હોય, લગામ હાથમાં રાખવાની હોય, કાનસોરી સમક્ષ નજર રાખવાની હોય, આગળ પાછળથી છે ને મારવાનું હોય, આગળથી લગામ ખેંચવાની હોય ને રોકવાનું હોય. બધા કે ઓહો સાહેબ અમારે તો ઘોડો છે તો એમને એટલી નથી ખબર, તમે તો બહુ જાણો. એક કામ કરો, ઘોડો લઈ જાઓ, સાંજે ભાડું દેતા જજો. સાહેબ તો ઘોડા ઉપર પલાયણા, છેડા ન કહેવાય, પલાયણા કહેવાય. ભેગડામાં પગ નાખ્યો. જ્ઞાન વયું જતા કેટલી વાર લાગે. જ્ઞાન અને કૌશલ્યમાં ફેર છે. ઇન્ફોર્મેશન થી કઈ રાંધતા ન આવડે. તરવાની બુક શીખજો. તરવાની બુક હોય, બુકમાં વાંચો. પ્રથમ પાણીમાં પડો, પછી જમણો હાથ 20 ડિગ્રી સુધી ઊંચો કરો. ત્યાં સુધીમાં બુડબુડિયા બોલી જાય. કાબેનો માતાઓને પૂછો કે બુક વાંચીને જમવાનું બનાવતા આવડે? લાપસીને વેલણથી હલાવો, ત્યાં સુધીમાં ગઠ્ઠા પડી જાવ.
રોટલો આમ આમ કરો ત્યાં ખજૂરો પડી ગયો, રોટલો અહીંથી નીચે ઉડી ગયો. એમ રોટલા ન બને. એટલે સાહેબ પલાયણા જ્ઞાન અને કૌશલ્યમાં હું ફેર. તમારે કૌશલ્ય કેળવવાનું છે, જ્ઞાન નહીં. ઓલા ગામડાના છોકરા તોફાની અને જ્ઞાન જાતા કેટલી વાર લાગે? આમ કરીને આમ દિવાસળે સાંભળજો, ઘોડાના પૂછડે લગાડી લવિંગિયાની હેર આમ કરીને આમ કરી. થોડીક વાર પહેલા સાહેબ ઘોડા ઉપર હતા. થોડીક વાર પહેલા સાહેબ ઘોડા ઉપર હતા. હવે આગળ બોલો કે સમજી ગયા? નો કાન સોરી સમક્ષ નજર રહી, નો લગામ ખેંચવાનો વેત લ્યો. હા, પેગડામાં પગ રહી ગયો. અડધો કિલોમીટર ઢોળા એટલે ગામમાં જોડે રાહી ઘોડી સાહેબને પછાડ્યા ટાઈડ્યું એમ કરીને ઘોડી બિચારીને મારી. સાહેબનો પેગડામાંથી માંડ પગ કાઢ્યો, બેહાડ્યા, પાણી પાયું. કે સાહેબ તમે તો ઘોડા વિશે 50 પુસ્તકો વાંચ્યા હતા, તમે તો મોટિવેશન સેમિનાર સાંભળ્યો તો ધર્મેન્દ્ર કનાલાનો. તો સાહેબ બોલ્યા કે 50 પુસ્તકો વાંચ્યા પણ ઘોડું ભડકે તો હું કરવાનું તો એકેયમાં નહોતું લીધું. આ જિંદગી છે એ ઘોડું છે મિત્રો, એ ભડકે ત્યારે શું કરવાનું ને એ તો આપણે જ નક્કી કરવાનું. મેં તમને 9 સૂત્રો આપ્યા, એક પછી એક 9 સૂત્રો આપ્યા. કલ કરે તો આજ કર, બોલ્યો નથી પણ 9 સૂત્રો આપ્યા. નંબર 1 લક્ષ્ય નક્કી કરજો. નંબર 2 રોડ મેપ બનાવજો. નંબર 3 મહેનત કરજો. નંબર 4 કમિટમેન્ટ આપ્યા પછી કોઈનું નહીં સાંભળતા. નંબર 5 મા બાપને સાચવજો. નંબર 6 સંયુક્ત કુટુંબમાં રહેજો. નંબર 7 વિઝ્યુલાઇઝેશન કરજો. નંબર 8 મોબાઈલનો બરાબર ઉપયોગ કરજો. નંબર 9 મહેનત કરવામાં પાછી નહીં કરતા. 10મું સૂત્ર હું નથી આપતો કારણ કે આજે સાંજે જઈ અને તમારે તમારી બુકમાં તમારું 10મું સૂત્ર સૌએ બનાવવાનું છે. અને 10મું સૂત્ર એ હશે આ તમારે લખવું હોય કે હું કોઈ દિવસ વ્યસન નહીં કરું, કોઈ દિવસ ખોટી ફેશન નહીં કરું, મારા સમાજના જે નિયમો છે એમાં આગળ વધીશ અને મારા સમાજનું, મારા મા બાપનું, આ સંસ્થાનું નામ રોશન કરીશ. આટલું તમારું 10મું સૂત્ર હોવું જોઈએ. અને મા બાપ માટે એક કવિતા કહીને પૂરું કરું. ક્યારેક જે આપણને જોવાનું હોય માંડ દેખાય છે, ઘણીવાર આપણો દીકરો આપણને ન દેખાય. ક્યારેક જે જોવાનું હોય આપણને માંડ દેખાય છે. મને રામાયણના એક સર્ગને એક કાંડ દેખાય છે. મને રામાયણના એક સર્ગને એક કાંડ દેખાય છે. તમે માવતર રહ્યા ને એટલે આ મોઢું ખોલેમાં તમને માટી દેખાશે. તમે માવતર રહ્યા ને એટલે તમને આ મોઢું ખોલેમાં માટી દેખાશે. અને હું તો શિક્ષકની જાત એટલે મને તો આ છોકરા મોઢું ખોલે ને એમાં જ મારું આખું બ્રહ્માંડ દેખાય છે. વાહ, છોકરાઓમાં તમને બ્રહ્માંડ દેખાય ને તેથી તમે શિક્ષક બની જાઓ. બાકી બીએડ બનવાથી કોઈ શિક્ષક નથી બનાતું. મિત્રો, મારા કુળદેવીમાં ચામુંડામાં છે. અહીંયા મારા પત્ની ધર્મપત્ની બેઠા છે, મારી દીકરી બેઠી છે અને મારો દીકરો ચાણક્ય બેઠો છે. મારી દીકરીનું નામ મેં મારા નાનીમાં ઉપરથી જાહેર રાખ્યું છે અને મારા દીકરાનું નામ ચાણક્ય છે. આવા નામ રાખજો, આપણી સંસ્કૃતિ છે રાખજો. મારા દીકરા દીકરીનું કેક નથી કાપવા દેતો, અમે લાપસી બનાવીએ છીએ. અમે મીઠું નથી ખાતા, અમે બીટ ખાઈએ છીએ. અને એટલે મેં પાણી મંગાવ્યું પણ મેં પાણી પીધું નથી. હજી મને કોઈ 16 કલાક બોલવાનું કહે ને તો ઊભો બોલી શકું. એટલે એજ ઓફ 45. તો આપણા સંસ્કારને જાળવજો, આપણી સભ્યતાને જાળવજો. તમે કોણ છો એ યાદ રાખજો અને એના માટે મહેનત કરજો. આપ સર્વનો આભાર. મેં કહ્યું એમ મારા કુળદેવી ચામુંડામાં છે, મને વાલા છે, પણ હું 75 વાર ઈશ્વરની સાક્ષીએ કહું છું કે હું 75 વાર ઉમિયામાં લીલિયા હાલીને ગયો છું, ઊંઝાની પ્રતિકૃતિ. અને આજે માની સાક્ષીએ તમારી સામે બોલ્યો છું અને માને જઈને હાજર